મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, જેઓ ભાજપના ભાષાભાષી સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વડોદરાના અકોટા ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ ભાજપ ભાષાભાષી સેલના સંવાદ કાર્યક્રમમાં પધાર્યા હતા। ત્યાં ભાષાભાષી સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત નેતાઓ સાથે સંવાદ કરી લોકસભા ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા માટે સહયોગ કરવા અપીલ કરી હતી। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે ચૂંટણીના કામે લાગવા કીધું હતું। સવારે છોટાઉદેપુરમાં યુવા સંમેલન તેમજ લોકસભાની સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધક સમિતિ સાથે બેઠક કરી વડોદરા આવી પહોંચ્યા હતા। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે। લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા સાથે પ્રદેશના પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, વડોદરા લોકસભા સીટના પ્રભારી ભરતભાઈ પરમાર, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વોર્ડ નંબર 12ના નગરસેવક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નગરસેવક રીટા સિંહ અને રવિ પ્રકાશ સિંઘે પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી રાજેન્દ્ર શુક્લાનું સ્વાગત કર્યું હતું। ભાષાભાષી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કર્યા બાદ રાજેન્દ્ર શુક્લા આગળના કાર્યક્રમ અર્થે રવાના થયા હતા। गुजरात में पार्टी के आगामी जो लोकसभा चुनाव हो रहा है उसमें मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए पूरे देश में भारतीय जनता पार्टी के हमारे जैसे तमाम जो कार्यकर्ता हैं वो पार्टी के लोगों से संपर्क कर रहे हैं, प्रबुद्ध नागरिकों से संपर्क कर रहे हैं, जनप्रतिनिधियों से संपर्क कर रहे हैं और जो समाज के ऐसे मशहूर लोग हैं जो जिनको हम लोग प्रबुद्ध नागरिक कहते हैं उनसे भी मिल रहे हैं। उसी कड़ी में गुजरात के 2 दिन का दौरा मेरा रहा है। छोटा उदयपुर, भरूच और बड़ौदा लोकसभा क्षेत्र में जो कार्यक्रम चल रहे हैं उसी कड़ी में आज यहाँ की हमारी जो पार्षद है रीटा सिंह जी, उनके निवास पर ये कार्यक्रम का आयोजन हुआ है और जितने भी हमारे भाषाभाषी अन्य भाषाभाषी जो लोग हैं उनका इस सम्मेलन में यहाँ पर शामिल होने का मौका मिला है।